નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે માસ પ્રમોશનના કારણે ઘણી બધી તકલીફો અહીંયા ઊભી થઈ રહી છે. બિલકુલ ક્યાંક ને ક્યાંક પહેલે એવી વાત હતી કે માસ પ્રમોશન વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને માર્કશીટની અંદર માસ પ્રમોટેડ જો શબ્દ લખવામાં આવશે તો એની અસર બાળકોના ભવિષ્ય પર પડશે. બાળકોને વિદેશ ભણવા જવું હશે, કોઈ જગ્યાએ નોકરી લેવી હશે, જોબ કરવી હશે, કંઈક આગળ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એમાં આ વસ્તુ એ ક્યાંક ને ક્યાંક ત્રુટિ સમાન સાબિત થશે. તો એને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ બાળકની જે ડિગ્રી આવે છે, જે માર્કશીટ આવે છે, એની અંદર માસ પ્રમોટેડ શબ્દ નહીં લખેલો હોય. હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તો આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે. સાથે બીજી મહત્વની વાત એ પણ છે કે અત્યારનો જે સિનેરિયો છે એને જોઈને કોઈ પણ વ્યક્તિ કયા યરમાં પાસ આઉટ છે એની એજથી આપણે કેલ્ક્યુલેટ કરીએ અને એના કારણે એ વ્યક્તિ માસ પ્રમોટેડ છે કે કેમ એનો એક નોર્મલ જનરલ આઈડિયા આવી જાય, એ પણ એક સ્વાભાવિક વાત છે. પણ હવે આ માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓને ફ્યુચરને લગતી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાં પણ સૌથી વધારે આઈટી સેક્ટર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને સામનો કરવો પડી રહ્યો છે. તમે અત્યારે જોયું હશે ક્યાંક ને ક્યાંક, તમે પોતે પણ ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આવું ફેસ કર્યું હશે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો અત્યારે અમને ફ્રેશર્સની જરૂર નથી, મોર દેન 2 to 4 યર્સના એક્સપિરિયન્સવાળા કેન્ડિડેટ્સ તમને જોઈએ છે. આવું તમે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે અને એવો જ સિનારિયો અત્યારે જોવા મળી રહ્યો છે. મારી પાસે આંકડો કહી રહ્યું છે કે આઈટી સેક્ટરમાં 45%નું ડિક્રીઝન આવ્યું છે કે ફ્રેશર્સની ડિમાન્ડ 45% જેટલી ઘટી ગઈ છે. હવે આની અસર તમે જુઓ કે એક અહીંયા ફ્રેશર્સે લેવાનું બંધ કર્યું તો ફ્રેશર્સ આગળ જોબ ગોતવા માટે ક્યાં જાય? પહેલું તેમની પાસે જે ડિગ્રી છે, જે ભણેલું છે, તેમને જે લાયકાત છે એમની પાસે, એના આધાર પર પોતાની જે જોબ પ્રોફાઇલ છે એના આધાર પર તેઓ પોતાની નોકરી ગોતતા હતા. પણ હવે સમય એવો આવ્યો કે ફ્રેશર્સની ડિમાન્ડ ઘટી. આ ડિમાન્ડ ઘટવાના કારણે ન છૂટકે મન મારીને ન ગમતી જોબ કરવી પડે છે. હવે એ ન ગમતી જોબ મળી ગઈ તો સારું છે કે ટેમ્પરરી થોડા બેઝિસ ઉપર ઘરમાં એક જે નક્કી કરેલી અમાઉન્ટ છે એ ઇન્કમ આવશે. પણ જો મન નથી મારવું ગમતું અથવા તો જે જોબ પ્રોફાઇલ જ નથી એ ત્યાં તમારે કામ કરવું પડે છે તો એ વધારે તમને બેનિફિટ નથી આપતું. આ વાત પણ સ્વાભાવિક છે. હવે આના કારણે જે સરકાર ઘણીવાર વાત કરતી હોય છે કે બેરોજગારી ઘટાડવા માટે અમે આવા પગલાં લઈશું અથવા તો લીધા છે અથવા તો આવનારા સમયમાં લેવામાં આવશે, તો એમાં આ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. સાથે એજ્યુકેશન સિસ્ટમની પણ વાત કરીએ તો એમાં પણ કેટલાક લૂપહોલ્સ આપણે જોયા છે અને આ કોરોનાના આ સમય દરમિયાન આમાં ઘણી બધી ક્ષતિઓ પણ સામે આવે છે. અત્યારે તમે જો કે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે કે જે ગુણવત્તા વગરના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે અને જે વાત હાઈકોર્ટ દ્વારા કહી છે કે 1 થી 5ના ટીચર્સને 6 થી 8માં ભણાવવાનું કહેવામાં આવે છે, જે ઘણી ગંભીર બાબત છે. આના કારણે ભણતરની જે ગુણવત્તા છે એ છંછેડાઈ રહી છે, જે પણ ખરાબ બાબત છે. એટલે આખું જે સિનારિયો સામે આવી રહ્યું છે જેના કારણે પેરેન્ટ્સ ચિંતામાં છે, બાળકો ચિંતામાં છે. અત્યારે જે લોકો જોબ કરવા માંગી રહ્યા છે એ લોકોને પણ અત્યારે તકલીફ પડી રહી છે. તો આ સમગ્ર મુદ્દે આજે આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે. દર્શક મિત્રો, મારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાઈ ગયા છે પ્રભાત મજમુદાર અને તેઓની સાથે હિરેન દવે જોડાયા છે. બંને મહેમાનોનું સ્વાગત છે મારી સાથે ચર્ચામાં. એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપર છે અને તેમની સાથે જે હિરેન દવે જોડાયા છે, જેઓ એજ્યુકેશનલિસ્ટ છે, જેઓ આ ચર્ચા પર મારી સાથે જોડાશે અને વધુ ભાર આપશે, વધુ ચર્ચાથી વધુ વિગતવાર તેઓ અમારી સાથે વાત કરશે. ત્યારે હિરેનજી, જે આ પ્રકારનો અત્યારે સિનારિયો સામે આવ્યો છે એજ્યુકેશનમાં, જે આ એક મોટી ત્રુટિ સામે આવી છે અને એમાં પણ જે મેં આઈટી સેક્ટર વિશે વાત કરી, આપનું શું માનવું છે? જ્યારે એમ કહેવાય કે સિલિકોન વેલી માટે પણ એવું કહેવાય છે કે સિલિકોન વેલી ઇઝ મેડ ઓફ આઈસીસ, ધેટ ઇઝ ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ.
પણ એટ ધ સેમ ટાઈમ ઘણી બધી અત્યારની જે કોલેજીસ છે they have tie up with various you can say large companies like TCS, Infi and so કે જે લોકો ની પાસે મતલબ એમ કહેવાય કે જે લોકોને કેમ્પસ બેઝ પર સિલેક્શન થાય છે. એટલે જે આપણે માનીએ છીએ કે લાઈક રિક્રુટમેન્ટ જે છે કે અત્યારે ઘણી બધી જોબ્સની અંદર આપણને જોવા મળે છે, તો એ રીતના પ્રશ્નો દરેક ફ્રેશરને આવે એવું ચિંતાનું જરૂર નથી. જો તમારા સ્કિલ સારા છે, ઇફ યુ આર અ જેન્યુઇન સ્ટુડન્ટ કે જેનો ફંડામેન્ટલ્સ ક્લિયર છે, બીકોઝ ઇન્ડસ્ટ્રીની અંદર તમારું જે કહેવાય કે ગોખણિયું જ્ઞાન કામમાં ન આવે, પણ તમે સાચે તમે કેટલું કરી શકો છો, કેવું કોડિંગ કરી શકો છો, તમે કેવી રીતે સિસ્ટમને સમજો છો, તો એ આપણા માટે વધારે સારી રીતે કામમાં આવે. એટલે એ રીતે તમે જોવા જાઓ ને એવા પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો આઈટીની અંદર ઓવરઓલ તમે જોવા જાઓ તો માઇનોર થોડાક હેઝલ્સ આયા સિવાયની આપણે વાત કરીએ, સો યુ હેવ ટુ હઝલ અ લિટલ, પણ ઓવરઓલ દેર ઇઝ અ વેરી ગુડ સિનારીઓ. એટ ધ સેમ ટાઈમ આઈટી ઇઝ સચ અ બિગ ફિલ્ડ કે ભારતની અંદર પણ ઘણી જગ્યાએ પીપલ વોન્ટ ટુ બી ટેકનો સેવી. તો તમે કોવિડની ચેલેન્જીસની વાત કરી, તો એની સાથે નવી ઓપોર્ચ્યુનિટીઝ પણ છે કે પીપલ not only want to be techno savvy but have to be techno savvy, so that also create lot of new opportunities. અને અત્યારને જેને કહેવાય સ્ટાર્ટઅપ દુનિયા, આજે તમે ઘણા બધા સિટીઝની અંદર જુઓ કે જે નવા બિલ્ડિંગ્સ બન્યા છે સારા સારા, એની અંદર ટોપ ફ્લોર્સ દે હેવ ગિવન ફોર યુ કેન સે કોવર્કિંગ સ્પેસીસ. અને આ કોવર્કિંગ સ્પેસીસની અંદર મેક્સિમમ કામ જે લોકો કરે છે દે આર વેરિયસ પીપલ ફ્રોમ યુ કેન સે આઈટી એન્ટરપ્રિન્યોર્સ ઓર આઈટી પ્રેન્યોર્સ તમે એમને કહી શકો, કે જે લોકો ફોરેનમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે અલગ અલગ બાબતોની, સિંગલ પર્સન હોય ને એ લોકો કરતા હોય, એ રીતથી માંડીને દેર આર મલ્ટિપલ સેટઅપ્સ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જો આપણે સિરિયસલી આ ક્ષેત્રમાં કામ કરીએ તો ઘણી બધી સારી જેવા જે બોડીઝ છે એની જોડે ક્લાઇઝનિંગ ગવર્મેન્ટની જે મિનિસ્ટ્રી ઓફ આઈટી એન્ડ કમ્યુનિકેશન કરે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ હેવિંગ 4-5 ડિફરન્ટ વેરી ગુડ સુપર કમ્પ્યુટર્સ, જે વર્લ્ડ લેવલના સૌથી ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર્સ દે આર ઓપરેટેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ બધા ક્ષેત્રોમાં પણ દેર આર વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ કે જે રહેલી છે. ઈસરો, ડીઆરડીઓ, અને એ ડિરેક્શનમાં પણ હું એમ કહીશ કે ગુજરાતના યુવાનોએ માત્ર ને માત્ર પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ કરવું અને બીજા દેશોના લોકો માટે કામ કરી અને ડોલરનું કમાવું, એની જોડે જોડે તમે ગવર્મેન્ટની અંદર જઈ અને તમે એક સારી પોસ્ટ, સારી ડિગ્નિફાઈડ મતલબ પોઝિશન, સેલરી, પ્રેસ્ટીજ સાથે તમે કામ કરો અને યુ ઓલ્સો ગેટ અ સેટિસ્ફેક્શન ટુ સર્વ ધ નેશન, તો તમે આ રીતનું પણ કંઈક વિચારી શકો. બિલકુલ. ધ્રુવજી, આપ શું કહેશો? ખાસ કરીને આપ પણ આઈટી ફિલ્ડ સાથે ઘણા સમયથી કામ કરો છો, તો આ પ્રોબ્લેમ તમે અત્યારે નજીકના 2-5 મહિનામાં તમે પણ આવું ક્યાંક જોયું હશે કે અત્યારે ફ્રેશર્સની ડિમાન્ડ સતત ઘટી રહી છે, અને જેના કારણે જે લોકો નવા બહાર આવી રહ્યા છે, નવા પહેલી વારના જે જોબ કરનારા લોકો છે, જે ફ્રેશર્સ છે, એ લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હા, ફ્રેશર્સને ઘણી બધી તકલીફો પડી છે, ધેટ આઈ એગ્રી. બટ જેમ હિરેનભાઈએ કીધું કે પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ હોય છે, પણ અત્યારે કેવું છે કે જે આ વાત થઈ, અત્યારે જે સર્વે થયો એમાં એવું બહાર આવ્યું છે કે ભાઈ 45% જોબ્સ નો ઘટાડો થયો આઈટી સેક્ટરમાં, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. અને આ માસ પ્રમોશનથી ઓવરઓલ તમે જુઓ ને તો વીક સ્ટુડન્ટ્સને પણ માસ પ્રમોશન મળી ગયું,
અને બધાને માસ પ્રમોશન મળી ગયું. તો એનાથી જે ઓલરેડી ઇન્ટેલિજન્ટ, ઓલરેડી બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે એમને થોડોક દુઃખ થાય કે ભાઈ માસ પ્રમોશન થઈ ગયું, અમે તો એક્ઝામ આપવા માંગતા જ હતા. અને વીક જે સ્ટુડન્ટ છે એ લોકોને જલસા પડી ગયા કે ભાઈ અમારી તો અપેક્ષા એ જ હતી કે અમે પાસ થઈ જઈએ, અને અમે પાસ થઈ ગયા. સો દે આર હેપી. હવે અત્યારે પોઝિટિવ સાઈડ આપણે જોઈએ તો આઈટી સેક્ટરની અંદર ઘણા બધા સ્કોપ છે. જેમ હિરેનભાઈએ કીધું, 100% હું સહેમત છું એમની વાતથી. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે જો લિંક્ડઇનમાં તમારી પ્રોફાઇલ બનાવો, પ્રોફેશનલ પ્રોફાઇલ બનાવો, અને તમારી અંદર કળા હોય, સ્કિલ્સ હોય, તો તમને કોઈ પણ સારી કંપની ચાન્સ આપી શકે છે. બટ યુ હેવ ટુ ટ્રાય. અને અત્યારે ટેકનોલોજીનો યુગ છે, આઈટીનો યુગ છે. ટેકનોલોજી ઇઝ ફ્યુચર. અને કોરોના કાળની અંદર જે ડિજિટલાઇઝેશન જે છે એ ડિજિટલાઇઝેશન ડેવલપ થયું છે, વધારે ગ્રો કર્યું છે. કારણ કે બધા લોકો ઘરે હતા, તો ઘરે બેઠા બેઠા ઘણા સંશોધન કરતા હતા કે ભાઈ શું છે શું નહીં. એવી રીતે અત્યારે ઇન્ડિયાની અંદર ડિજિટલાઇઝેશન જે છે એ ગ્રો કરી રહ્યું છે. અને ડિજિટલાઇઝેશન જે છે એ જ ભવિષ્ય છે. એટલે જેટલા પણ આઈટી સેક્ટરના વિદ્યાર્થીઓ છે એને હું એ જ સલાહ આપું છું કે તમે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો, દુરુપયોગ નહીં, સદુપયોગ કરો. જાણો, લિંક્ડઇનમાં તમારી પ્રોફેશનલ પ્રોફાઇલ બનાવો. તમારી અંદર જો સ્કિલ હશે તો તમને કોઈ પણ સારી કંપની હાયર કરશે જ. પણ તમારે સ્કિલ ડેવલપ કરવી પડશે. તમારી પાસે ખાલી થિયોરિટિકલ નોલેજ છે, એક ડિગ્રી છે, ઠીક છે, એ પર્યાપ્ત નથી. તમારે પ્રેક્ટિકલી પણ કંઈક કરવું પડશે. અને ફ્રેશર્સને પણ જોબ મળી રહી છે, પણ જોબ ગોતવી પડે છે. ગોતવાથી તો ભગવાન પણ મળે છે, તો જોબ શું કામ ન મળે? એટલે જોબ મળશે, પણ તમારે એક પ્રોપર વેમાં, પ્રોપર ડિરેક્શનમાં જવું પડશે, તો તમને જોબ મળશે. મારી જ કંપનીની વાત કરું તો મારી કંપની ફ્રેશર્સને હાયર કરે છે. My company is hiring. Recently, we hired a lot of people and we are still hiring. MCAs, BCAs, જેમને કોડિંગ કરતા આવડતું હોય, અમે લોકો હાયર કરીએ છીએ. એટલે એવું નથી કે જોબ નથી, પણ હા, તકલીફ પડી છે. થોડીક એજ્યુકેશન પોલિસીમાં ફેરફાર કરવાની જરૂર છે. અને આ એક્ઝામને ડિલે કરીને એક્ઝામ ફરીથી જો લઈ શકતા હોત તો એનાથી શું છે કે જે બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે, જે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ છે, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ છે, એમને પ્રોબ્લેમ ન થાય. પણ એમને પ્રોબ્લેમ થશે. પણ એજ્યુકેશન પોલિસીની અંદર જો ફેરફાર કરી આ જે માસ પ્રમોશન કર્યું ને, એ મને બરાબર નથી લાગતું. એકોર્ડિંગ ટુ મી, મારા અભિપ્રાય મુજબ બધાને એક જ કેટેગરીમાં નાખી દીધા. બ્રાઇટને, વીકને, ડલને બધાને એક જ કેટેગરીમાં નાખી દીધા. એટલે મારા બિલકુલ. અને અભિપ્રાય અહીંયા મુજબ પ્રભાતજી, એક વાત એ પણ હું ઉમેરવા માંગીશ કે જ્યારે ઇન્ટરવ્યુની વાત આવે છે ત્યારે મોટા ભાગે ઓરલ ઇન્ટરવ્યુ થતા હોય અથવા તો ટેકનિકલ નોલેજની ચકાસણી કેન્ડિડેટમાં કરવામાં આવતી હોય, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ લેવાવું જોઈએ, જેથી કરીને એ વ્યક્તિ ભણવામાં કેવું છે એ એના પ્રેક્ટિકલ નોલેજ બેઝથી, પ્રેક્ટિકલ ટેસ્ટથી ક્યાંક ને ક્યાંક ઇઝીલી ખબર પડી જાય. હા, અને અત્યારે શું છે, ઇન્ટર્નશિપ પણ થાય છે, અને ઇન્ટર્નશિપમાં પણ સેલરી મળે છે. કંપનીઝ દે ઓફર સેલરીઝ ટુ ધી ઇન્ટર્ન કેન્ડિડેટ્સ, રાઈટ? તો એવું નથી. એટલે ઇન્ટર્નશિપમાં પણ તમને સેલરી મળે છે, બરાબર. અને પછી ડિપેન્ડિંગ ઓન યોર સ્કિલ તમને પ્રમોટ કરવામાં આવે છે, તમારું એપ્રેઝલ પણ થાય છે. એટલે એવું કંઈ નથી. આપણે પોઝિટિવ સાઈડ જોઈએ તો ફ્રેશર્સ માટે પણ અત્યારે ઘણા સ્કોપ્સ છે, પણ એમણે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું અને જે ટૂલ્સ છે, રાઈટ, એનો સદુપયોગ કરે તો એમને જોબ મળી જ જશે. અને જો ખરેખર MCA, BCA કરેલા આઈટીના કેન્ડિડેટ્સ જે ફ્રેશર હોય, દે કેન કોન્ટેક્ટ મી પર્સનલી, રાઈટ? આઈ એમ અવેલેબલ ઇન સોશિયલ મીડિયા. જો સારી પ્રોફાઇલ હશે અને જો સારા સ્કિલ્સ હશે એમની પાસે, તો ડેફિનેટલી આઈ કેન હેલ્પ ધેમ. બિલકુલ. સાથે જ હિરેનજી, આપની પાસે આવું તો આ જે અત્યારે એજ્યુકેશન પોલિસીઝમાં પણ ઘણો બદલાવ આવે છે. હમણાં આપણે જોયું હતું કે વડાપ્રધાનશ્રીએ પણ નવી શિક્ષણ નીતિ જાહેર કરી હતી, અને એને પણ 1 વર્ષ પૂરું થયું. એનું પણ એને લઈને પણ વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા સંબોધન કર્યું હતું. આ નવી શિક્ષણ નીતિને આપ કઈ રીતે જુઓ છો, અને એમાં પણ કેટલા બદલાવની જરૂર છે, આ એક વાત. અને સાથે જ અત્યારે માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અત્યારે જે સ્ટડીઝને લાઇટલી, જે લોકો ભણવા માંગે છે, જે લોકો આગળ કંઈ બનવા માંગે છે, એ લોકો માટે આ વાત નથી. પણ જે લોકો ભણવામાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા નબળા છે અથવા તો 1-2 સબ્જેક્ટમાં થોડા ઘણા ઢીલા પડે છે, એ લોકોનું અત્યારે ક્યાંક ભણવા માટેનો રસ જે છે એ ઘટી ગયો છે. કારણ કે એક મગજમાં બેસી ગયું છે કે કોરોના છે, ત્રીજી લહેર આવવાની છે, ફરીવાર ક્યાંક ને ક્યાંક માસ પ્રમોશન મળી જશે, આગળ પાસ થઈ જઈશું, જેમ તેમ કરીને. એટલે ભણવા પરથી જે મન ઉઠી ગયું છે, એના માટે પણ આપ શું કહેશો?
હેતવી, બહુ સરસ મુદ્દો છે કે જે નવી શિક્ષણ નીતિ અત્યારે સરકારે જાહેર કરી અને એનાથી જે કોઈ પરિવર્તનો આવ્યા છે અને આવી રહ્યા છે ઇનફેક્ટ, તો ઇટ વોઝ હાઈલી નેસેસરી બીકોઝ અત્યારથી પહેલાની જે શિક્ષણ નીતિ હતી એ 80s ના વર્ષોથી ચાલતી શિક્ષણ નીતિમાં આપણે આગળ વધી રહ્યા હતા. અને મોસ્ટલી હું તો એવું કહીશ કે ઇટ ઇઝ અ કોલોનિયલ વે ઓફ એજ્યુકેશન, કે જેની અંદર આપણે એમ કહી શકાય કે ફોરેનની મલ્ટીનેશનલ કંપનીઝ માટે ક્લાર્ક્સ તૈયાર કરવા માટે, માસમાં જેને આપણે કહી શકાય કે સ્કિલ્ડ વર્કર્સ તૈયાર કરવા માટેની શિક્ષણ નીતિ, જૂની શિક્ષણ નીતિ હતી. અત્યારની જે દુનિયા, અત્યારે 21મી સદીની જે દુનિયા છે કે જેની અંદર માણસની ગોખણપટ્ટી નહીં પણ એની ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે, આ બહુ જરૂરી છે. તો એને ક્યાંક સરકારે લાવવાનો આ પ્રયત્ન કર્યો છે. અત્યારના લેટેસ્ટ સ્કિલ્સ જરૂરી છે. તો એ બાબતોને સમાવી અને એક એવા પ્રકારની શિક્ષણ નીતિ બનાવવાનો પ્રયત્ન ચોક્કસ આપણે કહી શકીએ કે જે તમે પાછળની સમસ્યાઓ સામે જુઓ તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. ગ્લોબલ લેવલ સામે જોવા જઈએ તો હજી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. જો આપણે યુએસએ કે યુરોપના દેશો સાથે કમ્પેર કરીએ તો ક્યાંક ઇમ્પ્રુવમેન્ટની જરૂર હજી પણ છે. તો એક રીતે જોવા જઈએ તો શિક્ષણ એવું હોવું જોઈએ કે જે માણસને કોન્ફિડન્સ પણ આપે, સાથે એનું એક બ્રોડ પર્સપેક્ટિવ પણ આપે, અને એની ઇન્ડિવિડ્યુઅલિટી જે છે, એની જે વ્યક્તિગતતા છે એ એની ક્યાંય મતલબ ઓછી ન થાય. એ પોતાને એક અંગત પોઈન્ટ ઓફ વ્યૂથી પોતાનું કામ કરી શકે અને જે તે ક્ષેત્રમાં ક્રિએટિવલી એમ્પ્લોય થઈ શકે. તો એ પ્રકારનું એજ્યુકેશન સિસ્ટમ બનાવવા તરફ જઈ રહ્યા છે. પણ આની અંદર હજી જો કોઈ મોટી મર્યાદા મને લાગતી હોય, મારી વ્યક્તિગત પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને કહું તો હજી આપણું જે શિક્ષણ છે, આપણે જાણીએ છીએ ડે બાય ડે ધ ક્રેઝ ફોર ઇંગ્લિશ મીડિયમ ઇઝ રાઇઝિંગ લાઇક એનીથિંગ. અને હું ઘણા બધાને કહું છું કે જેપનીઝ સ્ટુડન્ટ લર્ન જેપનીઝ ફર્સ્ટ એન્ડ ધેન દે લર્ન ઇંગ્લિશ. A Chinese student learn Chinese first and then they may learn English. A French student or a Portuguese student will also learn French and Portuguese respectively first and then they will learn English. But a Gujarati student, Indian student, we can say the whole, mostly nowadays parents push them for English medium school. અને that is something કે જે એવું કહેવાય કે આપણું એક જ્યાં ઇમ્પ્રુવ કરવાની જરૂર છે, જે એનું કહેવાય કે સાયકોલોજીકલ ડેવલપમેન્ટ છે, એનું અપટેક્સ છે, અને આપણી જે ભાષા અને સંસ્કૃતિ છે. હું ખાસ એવું કહીશ કે જીટીપીએલ જેવા તમારું આટલું માધ્યમ છે, આપણા આટલા બધા દર્શકો છે, તો આપણે આવી એક ચળવળ લેવી જોઈએ અને આપણે આપણી માતૃભાષા, આપણી સંસ્કૃતિને જેટલી સારી રીતે આગળ વધારી શકીએ એવું શિક્ષણ, એ મારી દ્રષ્ટિએ સારું કહેવાય. બાકી બધી બાબતો ઘણી સારી છે. કોડિંગથી મળીને ઘણા બધા નવા સ્કિલ્સ 6થા ધોરણથી એ લોકો શીખવાડવા માંગે છે. અલગ અલગ વિષયોની અંદર ઘણી ક્રિએટિવિટી એ લોકોએ કરી છે. એટલે ઓવરઓલ ઇટ્સ, યુ કેન સે, આઈ કેન સે ઇટ ઇઝ 90% ગુડ, પણ 10% હજી એવી બાબતો છે કે જ્યાં આગળ સમસ્યાઓ આ પ્રકારે થોડી ઘણી હજી આપણે એને સુધારી શકીએ એમ છીએ. બિલકુલ. આજે વાત કરી હિરેનજી પ્રભાતજી, હું એમાં જ એકાદ વસ્તુ ઉમેરવા માંગીશ કે કેટલીક એવી એક્ટિવિટી છે, કેટલાક એવા સબ્જેક્ટ છે કે જેનો ઉમેરો થવો જોઈએ આપણા રૂટીન ભણવાની સાથે, અને સ્પેશિયલી 8 થી 12 વિદ્યાર્થીઓ માટે તો થવો જ જોઈએ. કારણ કે એના બેઝિસ ઉપર એ ક્યાંક જે બાળકોને કદાચ ઘણીવાર બનતું હોય કે 12મા પછી પણ હજી એ પોતે અંદરથી ક્લિયર ના હોય કે એને આગળ જઈને શું કરવું છે. હાલની આપણે વાત કરીએ કે અત્યારે ઓલિમ્પિક્સ ચાલે છે અને વિશ્વના બીજા દેશો જે કરતા ઘણી ઓછી વસ્તી ધરાવતા નાના નાના દેશો જેટલી મોટી સંખ્યામાં મેડલ્સ લઈને જાય છે, ત્યારે આપણને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય. પણ તમે જો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કે સ્પોર્ટ્સ અને રમત ગમતને કોઈ મહત્વ આપવામાં આવતું જ નથી. બાળક માનો કે ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સ તો કરિયર સ્પોર્ટ્સ ગણાતી જ નથી. કોઈ બાળક ધારો કે કોઈક સ્પોર્ટ્સમાં સારું હોય કે વેઇટ લિફ્ટિંગ સારું હોય તો કોઈ એને એ વિઝનથી જોતું જ નથી કે આ વ્યક્તિ ઓલિમ્પિકમાં જઈને ગોલ્ડ મેડલિસ્ટ બની શકે અને આટલું બધું વિશ્વ સ્તરની નામના હોઈ શકે. એટલે આપણે આ બધા અપ્રોચમાંથી બહાર આવવું જોઈએ એવું મારું અંગત માનવું તો એવું છે. અને ખાસ કરીને અને ખાસ કરીને જેમ 3 ઇડિયટ્સમાં પણ કીધું છે ને કે કાબિલ બનો, ઠીક હે, કામયાબી અપને આપ આएगी. તો એવી જ રીતે તમારા ચાઇલ્ડની અંદર શું સ્કિલ છે, એને શેમાં ઇન્ટરેસ્ટ છે, એ ઇન્ટરેસ્ટ જોઈને એની પાછળ તમે એની ડેવલપમેન્ટ માટે દોડો. એને શું ગમે છે, એને ઇફ હી લાઇક્સ સિંગિંગ, ઇફ હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક, હી ઓર શી, then promote him or her
ટુ મ્યુઝિક, એને સ્પોર્ટ્સ ગમે છે તો એમાં પ્રમોટ કરો. ઠીક છે, એને ઇન્ટરેસ્ટ શેમાં છે? કારણ કે જો એને જેમાં ઇન્ટરેસ્ટ હશે ને એ ફિલ્ડ પસંદ કરશે તો એમાં જે નંબર 1 થશે, સક્સેસફુલ થશે. એટલે તમે એને ફોર્સ ના કરો. અત્યારે શું છે કે ભાઈ બેટા તું સાયન્સ લઈ લે, કોમર્સ લઈ લે, આર્ટ્સ લઈ લે, ઠીક છે, મા બાપ એવું કહે છે કે ભાઈ તું આ લઈ લે, આમાં સારું છે. પડોશીનો છોકરો એન્જિનિયર બની ગયો, તું કેમ નહીં? બરાબર, પડોશીનો ડોક્ટર બની ગયો, તું કેમ નહીં? બરાબર, એટલે ફોર્સ ના કરો. એની અંદર ઇન્ટરેસ્ટ શું છે એ જુઓ તમે, એને ફોર્સ ના કરો. અને એને જેમાં ઇન્ટરેસ્ટ હશે એની અંદર એ એક્સેલ કરશે, એની અંદર એ પોતાનું બેસ્ટ આપી શકશે. પ્રભાતભાઈએ બહુ સરસ વાત કરી 3 ઇડિયટ્સ ની. હું એની અંદર એક બાબત શેર કરવા માંગીશ કે 3 ઇડિયટ્સ મૂવી એવું છે જે બધાએ જોયું હશે ને એજ્યુકેશન સિસ્ટમ ઉપરનો બહુ સારી ક્રિટિક એને કહી શકાય. પણ બહુ ઓછા લોકોને એ ખ્યાલ છે કે આ જે મૂવી જે છે એ લેહ લદ્દાખમાં સોનમ વાંગચુક બહુ સારા શિક્ષણવિદ છે ભારતના, અને એમણે એક એવી શાળા શરૂ કરી છે. અને એ શાળામાં એવું છે કે જે લોકોને પોતાની સ્કૂલમાં નપાસત થતા હોય, બધી જગ્યાએ લાઈફમાં ફેલ હોય, એવા બાળકોને જ એડમિશન મળે છે. પેલી ટિપિકલ કોમ્પિટિટિવ એક્ઝામથી એડમિશન નથી મળતું. અને એ એડમિશન મળ્યા પછી જે ત્યાંની જે શાળા એ લોકોએ શરૂ કરી છે એની અંદર એવું છે કે બાળકોને પુસ્તકીય જ્ઞાન નહીં પણ એને વાસ્તવિક રીતે એને ભણાવવામાં આવે. એટલે આખી સ્કૂલનું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ કરે, સ્ટુડન્ટની પાર્લામેન્ટ હોય, એ લોકો ડિસિઝન લે, સ્ટુડન્ટનો પોતાનો ત્યાં રેડિયો છે જે એ લોકો જેમ અહીંયા તમે આ બધા પ્રોગ્રામ્સ કરો છો એવા એ લોકો પ્રોગ્રામ્સ રિયલમાં કરે. પછી એ લોકોની એસેટ્સ છે તો એ લોકો ગાયોનું દૂધ કરાવે, પછી બધું ફાર્મ્સ ને બધું મેનેજ કરે અને એ સેલ કરે. તો એમાંથી કોમર્સ, અકાઉન્ટિંગ અને ઇકોનોમી શીખે. અને એમાંથી જે પૈસા બચે એ પૈસાના પ્રોફિટમાંથી સ્ટુડન્ટ્સ આખું ઇન્ડિયા ફરવા જાય, જેમાંથી જ્યોગ્રાફી શીખે. આજે ઘણા દેશોના જે કહેવાય કે વિધાનસભાઓના સભ્યો, ત્યાર પછી તમે જુઓ તો સારા સ્પોર્ટ્સમેન, અલગ અલગ ક્ષેત્રના ઘણા મોટા માંધાતાઓ એ શાળામાંથી આવ્યા છે. અને એટલું જ નહીં, ગ્લેશિયર ઉપરથી ભારતના લશ્કર માટે કેવી રીતે હેલ્પફુલ થઈ શકાય એવી સારી સારી શોધો જે છે એ આ શાળાઓમાં થયેલી છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આવા લોકોને, આવી બાબતોને જો લાઇમલાઇટમાં આવીએ તો આપણે એમ કહી શકાય કે લાઈક એનો સદુપયોગ આપણે આજે આપણી પાસે આજે ચેનલ છે, લોકો જે દર્શકો છે એને ઘણો લાભ આપણે આપી શકીએ. તો આવો કંઈક પ્રયત્ન આપણે જો કરતા રહીશું તો હું એવું માનું છું કે આપણા જે આ કાર્યક્રમ છે એ મહત્તમ લાભ દર્શકો સુધી પહોંચાડી શકીશું. બિલકુલ. અને પ્રભાતજી, એક વાત અહીંયા હું આપની વાત ચોક્કસ રજૂ કરું. એક વાત અહીંયા એ પણ મૂકવા માંગીશ કે અહીંયા વિદ્યાર્થીઓને કઈ રીતે ટ્રીટ કરવા, ભણવામાં કઈ રીતના ચેન્જીસ લાવવા, પણ આની સાથે સાથે પેરેન્ટ્સ પોતામાં પણ ક્યાંક થોડા ઘણા ચેન્જીસ લાવવા પડશે. કારણ કે ચેન્જીસના અભાવના કારણે જ ક્યાંક એના બાળક ઉપર આવી અસર પડે છે અને પછી એ પ્રોબ્લેમ પેરેન્ટ્સ જ ક્યાંક ચાલુ થાય અને પછી અંત બાળકોના ભવિષ્ય પર આવીને જઈને પતે છે. બિલકુલ. પેરેન્ટ્સ છે ને એ બિલકુલ છે ને કિડ્સને પ્રેશરાઇઝ ન કરે. એને પહેલા એનું ઇન્ટરેસ્ટ ચેક કરો કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે. એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એને સાયન્સ ભણવું છે, અને હવે તો એજ્યુકેશન જે પોલિસી, જે મિશન છે 2030, એમાં 5+3+3+4 આ સિસ્ટમ આવવાની છે. અને એમાં કામ પણ ચાલુ થઈ ગયું છે જૂન મહિનાથી. એટલે આ બેટરમેન્ટ માટે છે અને જેથી કરીને એજ્યુકેશન લેવલ હજી અપ આવે એવો પ્રયાસ છે ગવર્મેન્ટનો, જે બહુ સારો પ્રયાસ છે. ન્યૂ એજ્યુકેશનલ પોલિસીની જે વાત થઈ હમણાં, બરાબર, તો એની અંદર 6ઠ્ઠા ધોરણથી વોકેશનલ કોર્સિસ તમે સિલેક્ટ કરી શકો છો. પછી સપોઝ તમે 5 વર્ષનો બ્રેક લીધો તો તમે પાછા ભણી શકો છો. આ બધી સુવિધાઓ, આ ફ્લેક્સિબિલિટી ભણવામાં આવી રહી છે, જે બહુ સારી વાત છે. અને ફરીથી કહું કે પેરેન્ટ્સને ખાસ કહું કે તમે તમારા કિડ્સની અંદર શું ટેલેન્ટ છે એને ઓળખો અને એને એ જ ફિલ્ડની અંદર જવા દો. અને એ ફિલ્ડની અંદર એ જશે તો he or she will excel. They will become number 1 in that particular field. બિલકુલ. હિરેનજી, સાથે આજે પેરેન્ટ્સ વિશે વાત કરી અને જે પ્રેક્ટિકાલિટીની વાત છે, નો ડાઉટ પેરેન્ટ્સ ક્યાંક બાળકો માટે પ્રેક્ટિકલ વિચારે કે એ આ લાઈન વધારે પ્રિફર કરશે તો ભવિષ્યમાં આ લાઈનના લોકો માટેનું ઉજળું ભવિષ્ય છે આવું વિચારીને, જેમ અત્યારે કીધું આપણે તમે કે આઈટી સેક્ટરનો અત્યારે યુગ છે, એટલે આઈટીમાં પેરેન્ટ્સ વધુ પડતા ઈચ્છતા હોય કે બાળક 10મું પાસ થઈ ગયું એટલે તું આઈટી ફિલ્ડમાં જા, તું એન્જિનિયર બન, પણ એ બાળકનો ઇન્ટરેસ્ટ એમાં નથી તો ક્યાંક ને ક્યાંક એના ભવિષ્ય માટે ખરાબ જ છે. જેમ આપણે 3 ઇડિયટ્સ મૂવીની વાત અહીંયા કરી રહ્યા છીએ, તો આ મૂવી એક એવું છે કે જેના ડાયલોગ્સ આજના સમયમાં, આજની તારીખમાં દરેક બાળકને રટાઈ ગયા હશે, પણ જયારે અંદર ઉતરવાની વાત આવે છે સેમ એઝ પેરેન્ટ્સ માટે, એ નથી ક્યાંક પોસિબલ થઈ રહ્યું. અંતમાં આપ શું કહેશો આને લઈને?
ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે. જી સાચી વાત છે હેતવી. એટલે આ બધી વસ્તુ એવી છે કે જે સિસ્ટમને બદલાતા થોડોક સમય લાગે છે, પણ ચોક્કસ બદલાઈ રહ્યું છે અને આપણે આવા બધા અલગ અલગ માધ્યમથી આપણે આ બધા કાર્યક્રમો કરતા રહીશું અને લોકોને એ રીતે જાગૃત કરતા રહીશું કે સિસ્ટમ બદલાય અને GTPL અને તમે લોકોએ જે આ મિશન લીધું છે એનાથી પણ આજે ને કાલે ચોક્કસ ફેર આવશે. જે ચેન્જીસ છે એ ઘણી વખત આપણને એવું લાગે કે ધીરે ધીરે આવી રહ્યો છે, એ તરત દેખાતો નથી, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એની અસર આપણને ચોક્કસ દેખાય છે. તો દરેક વિદ્યાર્થીઓને મારી અપીલ રહેશે કે ડોન્ટ ટેક અનનેસરી સ્ટ્રેસ. જે કંઈ છે અત્યારની સિચ્યુએશનમાં જે કંઈ વીતી રહ્યું છે બધા ઉપર વીતી રહ્યું છે અને આગળનું ભવિષ્ય બહુ સારું છે. તો પ્રિપેર ફોર ધ બેસ્ટ ઓફ યોર સ્કિલ્સ એન્ડ નોલેજ. કીપ ઓન અપડેટિંગ યોર સેલ્ફ, તો યુ વિલ ઓલવેઝ બી ઓન ધ ટોપ. થેન્ક યુ. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ખાસ વાત કરી માસ પ્રમોશનની માથાકૂટની વચ્ચે અત્યારે વાલીઓ અને બાળકો બધાએ ક્યાંક જે ટેન્શન અને સ્ટ્રેસ વાળા માહોલમાં છે, પણ બધાને એક જ અનુરોધ કે પોતાના વોલડ્રોબ હોય કે પોતાના ઘરની જે સ્ટડી ટેબલની દિવાલ હોય એના ઉપર આગળ સારું જો થશે, જે પણ થઈ રહ્યું છે એક સારા રીઝન સાથે થઈ રહ્યું છે, બસ આ નોટ લગાવીને મૂકી દો અને ખાલી એકવાર દિવસમાં ટાઈમ મળે તો એને એ નોટને મગજમાં ઉતારો. માત્ર કાદો એટલીસ્ટ જોવા ખાતર જુઓ તો પણ ક્યાંક તમારું મગજ તમારી હેબિટ્સ એને અકોર્ડિંગલી વર્ક કરવા લાગશે. દર્શક મિત્રો, આ સમગ્ર ચર્ચામાં મારી સાથે હિરેન દવે અને પ્રભાત મજમુદારજી જોડાયા હતા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ખાસ મારે છે ને એક સલાહ. હેલો. જી દર્શક મિત્રો, અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં સમય થયો છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.